અને આ તરફ વલસાડમાં પણ વાળ પોતે જ ચીભડા ગળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાહનોમાં એલઈડી હેડલાઇટને કારણે સર્જાતા અકસ્માતોને લઈ અને ગુજરાત સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ વલસાડમાં તો સરકારી વાહનોમાં જ એલઈડી હેડલાઇટ જોવા મળી રહી છે। જે પોલીસ કાયદાની અમલવારી કરાવે છે તે પોલીસ અધિકારીઓના વાહનોમાં જે એલઈડી લાઇટ જોવા મળતા વિપક્ષે સવાલો ઊભા કર્યા છે કે જો સરકારી અધિકારીઓ જ કાયદાનું પાલન નહીં કરે તો પછી જનતા કેવી રીતે કરશે। અને ત્યારે વલસાડ આરટીઓ કહી રહ્યું છે કે સરકારી વાહનો હોય કે પછી ખાનગી વાહનો કોઈને છોડવામાં નહીં આવે, નિયમ ભંગ કરશે તો દંડનાત્મક કાર્યવાહી તેમના પર કરાશે। આ જે વ્હાઇટ એલઈડીના લીધે લોકોની લાઇટ અંજાઈ જાય છે અને ઘણા અકસ્માતો નેશનલ હાઈવે પર અને સ્ટેટ હાઈવે પર ને સ્થાનિક રસ્તાઓ પર પણ થાય છે આ લાઇટના લીધે। પણ મારી રાજ્ય સરકારને એટલી જ વિનંતી છે કે તમે સૌપ્રથમ જે આ કાયદો લાગુ કર્યો છે તે પોતાના પર પહેલાં લાગુ કરો। પોતાના જે અધિકારીઓ છે જે પ્રાઇવેટ ગેરેજમાંથી પોતાના ગાડીઓમાં હાઇલાઇટ એલઈડી બલ્બ લગાવે છે તેને પહેલાં દંડ ફટકારો, પછી સ્થાનિકો પર આ લાગુ કરો। CMVRના રૂલ્સ મુજબ જો એલઈડીનું ફિટમેન્ટ જો નવા વાહન અથવા જૂના વાહનમાં નહીં કરવામાં આવેલું હોય તો આરટીઓ કક્ષાએ અમારા જે અધિકારીશ્રીઓ છે, IMV શ્રી, AIMV શ્રી અને અમારો સ્ટાફ જે છે તે ચેકિંગ દરમિયાન આવા બિનઅધિકૃત એલઈડી ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ સઘન રીતે આ બાબતે ચેકિંગ હાથ ધરીને એલઈડી બાબતે ચેકિંગ કરવામાં આવશે। જે એલઈડી વ્હાઇટ લાઇટો છે એ સરકારી ગાડીઓમાં નજરે પડી છે। આપ જોઈ રહ્યા છો હાલ આ જિલ્લા પંચાયત ઓફિસ છે, ત્યાં અમે પહોંચ્યા છે અને જ્યાં જિલ્લા પંચાયત ઓફિસની અંદર ખાસ કરીને સરકારી વાહનોની અંદર આ જે એલઈડી લાઇટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એ જ ગાડીઓની અંદર એલઈડી લાઇટ લાગી છે જે બહારથી મોડિફિકેશન કરીને લગાવવામાં આવી છે અને આ લાઇટ જે છે એ જ્યારે રાત્રે પડતી હોય છે તો સામેના જે વાહન સંચાલકો ચલાવતા હોય છે તેઓની આંખો અંજાઈ જતી હોય છે અને તેના કારણે અકસ્માતો થવાની પણ ભીતિ સર્જાતી હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો ડેપ્યુટી કલેક્ટર DDO ની ગાડીમાં પણ આ જ પ્રકારની લાઇટો લાગી છે। આ પ્રકારની પોલીસની ગાડીઓ હોય કે પછી સરકારી વાહનો હોય એ તમામ વાહનોની અંદર આ પ્રકારે જે છે એલઈડી લાઇટો લગાવેલી છે, વ્હાઇટ લાઇટો લગાવેલી છે, જેના કારણે અકસ્માત